જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 9 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આગામી દિવસનું હવામાન કેવું જોવા મળશે. હવામાનમાં એક આવી શકે છે પલટો. સાથે જ ગુજરાતની અંદર અત્યારે રેકોર્ડ બ્રેક તાપમાન ચાલી રહ્યું છે. 10 તારીખથી તાપમાનમાં થોડી રાહત મળે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. તો વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ભયંકર ગરમીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4-5 દિવસથી હીટવેવ ભારે જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો આજે 9 તારીખ દરમિયાન આજે પણ અમુક ભાગોની અંદર 45 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ મિત્રો આવતીકાલ 10 તારીખથી તાપમાનમાં આંશિક ઘટાડો થાય અને ગરમીમાં ઘટાડો થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. ગઈકાલની મિત્રો વાત કરીએ તો સૌથી ઊંચું તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 44+ જોવા મળ્યું હતું. સુરેન્દ્રનગરમાં 44.8 અને રાજકોટમાં 44.1 ડિગ્રી, અમરેલીમાં 43.8, ડીસા 43.1, ભુજ 43, અમદાવાદ 43, વડોદરા 42.2, ગાંધીનગર 42, સુરત 40.6, ભાવનગર 39.4, પોરબંદર 39, જામનગર અને દ્વારિકામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હજુ પણ ગુજરાતની અંદર આજે રેકોર્ડ બ્રેક તાપમાન જોવા મળે. સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાની અંદર 45 ડિગ્રી સુધી તેવી સંભાવના રહેલી છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર અમરેલી હોય, જુનાગઢ, ડીસા, ભુજ જેવા ભાગો, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા જેવા ભાગોની અંદર પણ 43 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગો, પાટણ, મહેસાણાના અન્ય વિસ્તાર અને મોરબી, જામનગર, દ્વારકા જેવા ભાગોની અંદર 40 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે. કચ્છના પણ અન્ય વિસ્તારની અંદર 41 ડિગ્રી આસપાસ તેમજ 42 ડિગ્રી આસપાસ તાપમાન આજે પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ મિત્રો આવતીકાલે 10 તારીખથી તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે. આપણે ગઈકાલના રોજની અંદર પણ જણાવ્યું હતું કે બંગાળની ખાડી હવે ધીરે ધીરે સક્રિય થઈ રહી છે, કારણ કે દક્ષિણ ભારતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદી માહોલ પણ ત્યાં છવાયો છે. જેના કારણે મિત્રો આગામી દિવસની અંદર હવે તાપમાનમાં આંશિક રાહત થાય તેવી સંભાવના રહેલી છે. હમણાં ગુજરાતની અંદર વાદળો નહીં જોવા મળે, પરંતુ 12-13 તારીખથી ગુજરાતની અંદર એટલે કે ગુજરાત નજીક વાદળો આવતા જેના કારણે તાપમાન નીચું જશે અને 15, 16, 17 તારીખ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાય એટલે કે વાદળો વધુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આગામી 20 તારીખ સુધી હમણાં હીટવેવનો કોઈ મોટો રાઉન્ડ આવે તેવી સંભાવના નથી, પરંતુ મેન સિટીની અંદર રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર જેવા ભાગો, વડોદરા, અમરેલી જેવા મેન સિટીની અંદર તાપમાન યથાવત જોવા મળશે, એટલે કે 40 ડિગ્રી આસપાસ તેમજ તેના કરતાં વધુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. બાકીના વિસ્તારની અંદર આંશિકથી વધુ પડતી રાહત જોવા મળે તાપમાનમાંથી, ગરમીમાંથી તેવી સંભાવના રહેલી છે. પરંતુ મિત્રો આ વર્ષે ગરમીમાંથી છુટકારો મળે તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, એટલે તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો કોઈ પણ ફેરફાર હશે, જો માવઠાની શક્યતા હશે તો પણ માહિતી આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.